વધતી જતી મોંઘવારીના સમયમાં શિક્ષણનો ખર્ચ સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારો માટે પડકારરૂપ બની ગયો છે। આવી સ્થિતિમાં રાજકોટની સામાજિક સંસ્થા શિવમ ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને રાહત મળે તેવા હેતુથી રાહત દરે ચોપડા વિતરણનો સેવા યજ્ઞ હાથ ધરવામાં આવ્યો હતો। માત્ર 200 રૂપિયામાં 168 પેજના 8 ચોપડા ઉપલબ્ધ કરાવી સંસ્થાએ અનેક પરિવારોના શૈક્ષણિક ખર્ચના નોંધપાત્ર રાહત પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો। શિક્ષણ એ દરેક બાળકનો અધિકાર છે, પરંતુ વધતી મોંઘવારીના સમયમાં શૈક્ષણિક સામગ્રીનો ખર્ચ ઘણા પરિવારો માટે ચિંતાનો વિષય બની રહ્યો હતો। ખાસ કરીને નવા શૈક્ષણિક સત્રની શરૂઆતમાં પુસ્તકો, ચોપડા, સ્ટેશનરી અને અન્ય જરૂરી સામગ્રી પાછળ થતો ખર્ચ વાલીઓના બજેટ પર સીધી અસર કરતો હોય છે। આવા સમયમાં રાજકોટની જાણીતી સામાજિક સંસ્થા શિવમ ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને રાહત મળે તે માટે એક પ્રશંસનીય પહેલ કરવામાં આવી હતી। શિવમ ફાઉન્ડેશન દ્વારા પોતાના સફળતાના 9 વર્ષ પૂર્ણ થવાના આ અવસરે રાહત દરે ચોપડા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તો ત્યારે જુઓ મારો ખાસ અહેવાલ। નમસ્કાર, મારું નામ અમિત વાઘેલા છે। શિવમ ફાઉન્ડેશન સંસ્થા છેલ્લા 2017 થી કાર્યરત છે। આ સંસ્થા સેવાકીય પ્રવૃત્તિઓ કરે છે, જેમાં છાશ વિતરણ કરે છે, વિનામૂલ્યે વૃક્ષારોપણ કરે છે। આ ઉપરાંત દર 31 ડિસેમ્બરે પરપ્રાંતિયોને જમણવાનું કામ કરે છે, પ્લસ બુક વિતરણ કરે છે। અને આ સંસ્થાના અંતર્ગત ઘણા વિવિધ નાટકો જે છે એ હેમુગઢવી હોલ ખાતે કરવામાં આવે છે। પ્લસ આના સિવાયની પણ ઘણી બધી પ્રવૃત્તિઓ કરીએ છીએ, જેમ કે શિયાળામાં આપણે ગાંઠિયાનું વિતરણ ચાલુ છે, અને એની સાથે સાથે આપણે મિષ્ટાન પણ વિતરણ કરીએ છીએ, સાવ નોમિનલ ભાવે। આપણે આ જે ચોપડા વિતરણ જે છે એ દર વર્ષે આપણે કરીએ છીએ। લગભગ આપણે આ ચોપડા વિતરણ પણ જ્યારથી શિવમ ફાઉન્ડેશન શરૂ થયું 2017 થી, ત્યારથી આપણે આ સેવામાં પણ આપણે કન્ટિન્યુઅસ એક્ટિવેટ છીએ। ચોપડાનો ભાવ તમને કહું તો 200 રૂપિયાના 8 ચોપડા 178 પેજના આવે છે। કેટલા વિતરણ કરશો, કેટલા દિવસ સુધી? આ વર્ષે આપણે ગયા રવિવારે 2 જગ્યાએ આપણે ચોપડા વિતરણ કરેલું હતું। એક તો આપણે બાલ ભવન ગેટ ખાતે, ત્યાં આપણે સાંજે 5 થી 8, અને આપણે એકલવ્ય એકેડમી છે આપણે મવડી પ્લોટમાં, ત્યાં સવારે 10 થી લઈને બપોરે 1 વાગ્યા સુધી આપણે ચોપડા વિતરણ કરેલું હતું। અને આજે નાણાવટી ચોક ખાતે આપણે આ ચોપડા વિતરણ કરેલું છે, અને અત્યારનો સમય જે છે આપણે સાંજે 5 થી 8 વાગ્યા સુધીનો રાખેલો છે।